ભરત તિવારી બિહારમાં ખૂબ તેની ચર્ચા થઈ રહી છે અને દેશમાં તેના એન્કાઉન્ટરની ચર્ચા થઈ રહી છે। સોશિયલ મીડિયામાં પછી એક તેના વિડીયો આવી રહ્યા છે। ભરત તિવારીને કોઈ ક્રાંતિકારી કહી રહ્યું છે તો ભરત તિવારીને પોલીસ પહેલા મેન્ટલ કહેતી હતી અને ત્યારબાદ તેનું એન્કાઉન્ટર કર્યું, તેના પર કોઈ સવાલો કરી રહ્યા છે। થી 30 વર્ષની તેમની ઉંમર હશે। પિતાનું નામ કાશીનાથ તિવારી છે, માતાનું નામ સુમન દેવી છે, ભાઈનું નામ ચંદન તિવારી છે। વાત કઈ તેવી છે કે છેલ્લા ઘણા સમયથી એ વિસ્તારમાં પૂર પીડિતો માટે તેઓ લડતા હતા, બોલતા હતા, પરંતુ કોઈ સાંભળતું નહોતું અને આખરે કહેવાય છે કે તેમણે હથિયાર હાથમાં લીધું। સોશિયલ મીડિયામાં લાઈવ થઈને પોતાની વાત મૂકતા હતા। હથિયાર સાથેના વિડીયો જોઈ પોલીસ પણ તેમના ઘરે પહોંચે છે। 16 જૂનની વાત છે। 4 કલાક સુધી વાતચીત ચાલે છે અને અંતે પોલીસ ત્યાંથી જતી રહે છે। 17 જૂનના રોજ ભરત તિવારી બહાર નીકળે છે અને ત્યારબાદ પોલીસ તેની સામે આવી પહોંચે છે। ભરત તિવારી પોતાની પાસે રહેલું હથિયાર ઘા કરે છે, આત્મસમર્પણ કરે છે અને ત્યારબાદ લાઈવ બંધ થાય છે અને પોલીસની ગોળીઓ ચાલે છે। શરૂઆતમાં સદર, ત્યારબાદ પટના તેમને મોકલવામાં આવે છે અને તેમની મોત થાય છે। લોકો કહી રહ્યા છે કે આત્મસમર્પણ કર્યું હતું, આમ છતાં પણ કેમ ગોળીઓ ચલાવવામાં આવી? તેઓ પોતે આત્મસમર્પણ કરી રહ્યા હતા, પોતાનું હથિયાર પણ તેમણે ફેંકી દીધું હતું, ત્યારબાદ કેમ તેમના પર ગોળીઓ ચલાવી તેમને મારી નાખવામાં આવ્યા? ભરત તિવારીના પરિવારથી કહેવામાં આવે છે કે પહેલા તો પોલીસ ઘરે ઘૂસી જાય છે। ભરત તિવારી છેલ્લા ઘણા સમયથી એ વિસ્તારના લોકો માટે લડતા હતા, પરંતુ કોઈ સાંભળતું નહોતું। આખરે તેઓ હથિયારો સાથેના વિડીયો મૂકતા હતા। તમે સમજો કે ભગતસિંહ સાથે જોડવામાં આવે છે, પરંતુ ભગતસિંહે જ્યારે એસેમ્બલીમાં બોમ્બ ફેંક્યો હતો ત્યારે એક ફક્ત સંદેશ હતો બહેરી મૂંગી સરકારને સંભળાવવા માટેનો કે ભાઈ તમે જાગો, આ પ્રકારનું શોષણ થઈ રહ્યું છે। ત્યારબાદ ભગતસિંહ ગાંધીજી વિશે પણ લખે છે, કાર્લ માર્ક્સ, લેનિન વિશે લખતા, સાંભળતા, વાંચતા એ ભગતસિંહ હતા। એટલે કે ભગતસિંહને હિંસા સાથે જોડવા એ પણ યોગ્ય નથી અને આ રસ્તો પણ ન હોઈ શકે, એ આપણે સ્વીકારવું જોઈએ। ભરત તિવારીએ જે કર્યું, આવેશમાં આવીને જે કર્યું, ગુસ્સામાં આવીને જે કર્યું, બેશક તે કદાચ એ વિસ્તારના લોકો માટે સારું હોઈ શકે છે, પરંતુ હથિયાર સાથેના વિડીયો, હથિયારો સાથે પોતાની વાત મૂકવી એ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલ ઊભા કરે। પોલીસ તેની સાથે 16 તારીખે વાત કરે છે, 17 તારીખે પોલીસ ગોળીઓ ચલાવે છે, ત્યારે પોલીસ સામે પણ સવાલો ઊભા થાય છે। ત્યાંના એસપી કહે છે કે પોતાના અને લોકોના બચાવ માટે એમણે ગોળીઓ ચલાવી, પરંતુ વિડીયોમાં જોઈ શકાય છે, વાયરલ વિડીયોમાં પુષ્ટિ નથી કરતા, પરંતુ વાયરલ વિડીયો છે તેમાં જોઈ શકાય છે કે હથિયાર ફેંકવામાં આવે છે। આ ઘટના પછી 3 અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। કાશીનાથ તિવારી એટલે કે ભરત તિવારીના પિતા પર પણ ફરિયાદ દાખલ થઈ છે, એમના ભાઈ ચંદન તિવારી પર પણ ફરિયાદ દાખલ થઈ છે કે હથિયારો તમે ઘરમાં રાખવા દીધા। આમ તો ભરત તિવારી મૃત્યુ પામ્યા છે, પરંતુ તેમના પર પણ ફરિયાદ દાખલ થઈ છે। ફરજ રૂકાવટનો ગુનો દાખલ થયો છે, ફાયરિંગ કરવાનો ગુનો દાખલ થયો છે, હથિયારો રાખવાનો ગુનો દાખલ થયો છે। હાલ બિહારમાં આની ચર્ચા તેજ છે। 2017 થી 2022 વચ્ચે 22 એન્કાઉન્ટર બિહારમાં થયા છે। કોઈ તેના સમર્થનમાં હોય છે, કોઈ તેના વિરોધમાં હોય છે, પરંતુ આ કેસ થોડો અલગ જોવા મળી રહ્યો છે। અત્યાર સુધીના એન્કાઉન્ટર હોય તેમાં રીઢા ગુનેગાર હોય, તેમાં માથાભારે શખ્સો હોય કે પોલીસના કાબૂમાં રહેતા હોય, મોટી ક્રાઇમ કુંડલી હોય, પરંતુ આ ભાઈ તો આપણે BSc નો બીજા વર્ષનો અભ્યાસ કરી ચૂક્યા છે અને એમના પિતા પણ પોલીસની ગાડી ચલાવી ચૂક્યા છે અને કામ કરી ચૂક્યા છે, પરંતુ કહેવાય છે કે એમની એક આખી લડત અલગ હતી, પરંતુ રસ્તો કદાચ ખોટો પકડાઈ ગયો અને પોલીસે પણ સામે તેમને સમજાવવાની છે કે આમ તો પોલીસ 16 તારીખે તેવું કહે છે પોતાની પ્રેસમાં કે એ માનસિક અસ્થિર છે અને તેની હોસ્પિટલમાં તેને મોકલવા માટેની કાર્યવાહી અમે કરીશું, અને 17 તારીખે આ માનસિક અસ્થિર સામે પોલીસ ગોળીઓ ચલાવે છે।
પોલીસનું કહેવું છે કે તે અટકતા નહોતા, એક પછી એક ગોળીઓ ચલાવતા હતા. આ કારણોસર અમે બચાવ માટે, પોતાના રક્ષણ માટે ગોળીઓ ચલાવી અને અંતે એન્કાઉન્ટર થયું છે. પટના હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા, તેમનું મૃત્યુ થયું. ભારી માત્રામાં લોકો અંતિમ વિધિમાં પણ આવી પહોંચ્યા હતા. સરકાર પણ જાગી હતી, અધિકારીઓ પણ સસ્પેન્ડ કર્યા હતા. પરંતુ બિહારની આ ક્રાઇમ સ્ટોરી સમગ્ર દેશમાં ચર્ચાઈ રહી છે. લોકો એ પણ કહી રહ્યા છે કે શું અંતિમ વિકલ્પ હથિયાર હાથમાં લેવો હોઈ શકે છે? એક વર્ગ છે જે કહે છે કે ક્યારેય પણ ના હોઈ શકે. આજની તારીખે તમારી પાસે ગાંધી ચિંધ્યા માર્ગો છે, રસ્તાઓ છે. તમે આંદોલન કરો, તમે ભૂખ હડતાલ કરો, તમે ધરણા કરો, આ બધા રસ્તાઓ તમારી પાસે છે. અનશન પર બેસો, જેનાથી સરકાર પર દબાણ આવી શકે છે. પરંતુ ભગતસિંહ સાથે જોડવું પણ ક્યારેય યોગ્ય ના હોઈ શકે. ભગતસિંહ સાથે જોડીને આ બધા વિડીયો મૂકવામાં આવી રહ્યા છે. ભરત તિવારીએ પોતાનો એક અલગ રસ્તો પસંદ કર્યો. તેમણે ઘણી રજૂઆતો કરી. બેશક એ વિસ્તારના લોકોનું સારું વિચારતા હતા, પરંતુ તેમણે જે વિચાર્યું કે હવે આપણે આ રસ્તો પસંદ કરીએ, હવે હથિયાર હાથમાં રાખીને લોકોને ન્યાય અપાવીએ અથવા લોકોનું સારું કરીએ, એ કદાચ આજના સમય માટે યોગ્ય ક્યારે પણ ના હોઈ શકે. આપનું શું માનવું છે? કોમેન્ટ બોક્સમાં આપ જરૂરથી લખજો. આપ શું વિચારો છો? ભરત તિવારી એન્કાઉન્ટર કેસને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? શું ક્રાંતિકારી સાથે તેમને જોડવા જોઈએ? સૌથી મોટો સવાલ, પોલીસ તેને માનસિક અસ્થિર માનતી હતી તો પછી એન્કાઉન્ટર કેમ કર્યું? બની શકે કે માનસિક અસ્થિર પણ તમારા પર ગોળી ચલાવવાનો પ્રયત્ન કરે. પોલીસ આ દલીલ સાથે, આ વાત સાથે આગળ વધી શકે છે. આપનું શું માનવું છે? કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. દેશમાં થઈ રહેલા એન્કાઉન્ટર વિશે, અને કોઈ વિસ્તારમાં જો ખોટું થઈ રહ્યું હોય, ન તો તંત્ર સાંભળતું હોય, ન તો કોઈ કામ થતું હોય, તમારા વિસ્તારમાં ધારાસભ્ય, સાંસદ જે તમને વચન આપીને ગયા હોય ચૂંટણી સમયમાંથી એક પણ વચન પૂરું ન કરતા હોય, તો પછી શું કરવું? શું હથિયાર ઉપાડવું જ અંતિમ વિકલ્પ છે, કે પછી ઘણા વિકલ્પ અને ઘણા બીજા રસ્તાઓ છે કે જેનાથી સરકાર ઝૂકે છે અને સરકાર અને ધારાસભ્યો, સાંસદો કામ પણ કરે છે? આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં લખજો મિત્રો. ધન્યવાદ.